તો વાત કરીએ સુરતની તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજી ભરૂચ દુષ્કર્મ પીડિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ભરૂચ ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ હતી, ત્યારે હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરો હાજર રહ્યા। ભરૂચના ઝઘડિયાની અંદર ઝઘડિયાની નિર્ભયા ઉપર એક નરેગમ દ્વારા દુષ્કૃત્ય કરી અમે પીડિતાને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગઈકાલે હોસ્પિટલની અંદર આ નિર્ભયા આ મોતની સામે જંગ થઈ ગઈ। મારી આ ભાજપ સરકારને વિનંતી છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે। આજે ગુજરાતની અંદર સતત નાની બાળાઓ સાથે દુષ્કર્મોની ઘટના બની રહી છે, નાની બાળાઓની હત્યા કરી નાખવામાં આવે છે। એ સમયે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની એ છે કે છાશવારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે, આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની બેશરમ સરકારને લાજવાને બદલે સતત ગાજતી રહે છે। અમારી વિનંતી છે કે આ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પદને લાયક નથી અને રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે ગુજરાતની અંદર સતત આ ઘટનાઓ બની રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે આ ભરૂચની જે નિર્ભયા છે, જે મોતની સામે જંગ હારી ગઈ છે, એમને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે। આવા જે નરાધમો છે, જે બળાત્કારીઓ છે, એમને જાહેરની અંદર ફાંસીના માંચડે ચડાવવામાં આવે। આવી ઘટનાઓ શા માટે ઘડી ઘડી બની રહી છે, જ્યારે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાનું શાસન નથી, ગુજરાતની અંદર આવી રીતના બેફામ ગુંડાઓ લફંગાઓ ફરતા રહે છે અને એને આ ગુજરાતની સરકાર પ્રોટેક્શન આપી રહી છે, એટલા માટે આવી ઘટનાઓ બને છે। આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ નિર્ભયાને ન્યાય અપાવવા માટે હર્ષ સંઘવીએ રાજીનામું આપ્યું।